પિચકારી આવી ભાઈ હો. આવો ભાઈ કેવું 20 હોય યાર કેવું ઓહો સારું હે ભાઈ હો. થોડું કામ પડ્યું હતું યાર પૈસાનું જરૂર પડી હતી. પેલો ગલ્લાવાળો હોય ને ગામમાં વાતો કરે હ કે પૃથ્વીથી પૈસા નહીં હાલતા એટલે પૈસા હાલવાના નહીં. બસ એવું છે નહીં કે પેલા ફાઇનલ કરતા રહો કેટલા લેવા નહીં પેલા 2000 રૂપિયા લઈ જો પછી 2500 લઈ જો એમ કરતો તું પેલા ફાઇનલ કરજે તારે એકી હોમટા હું તને આપી દઉં ફાઇનલ કર તું. લાઇટ બિલના પૈસા આવી ગયા પછી ગેસના બાટલા ના લાઇટ બિલના પૈસા આવી ગયા એસી વાળાના પેલા હતો હપ્તો એ ભરી દીધો ટીવીનું ભરી દીધી લોન સોનીના પૈસા આવી ગયા ના હવે બધા પૈસા પતી જાય એ 500 રૂપિયા હાલ દો ખાલી બતાવી હે એવું છે તો આમાં ફાઇનલ કરજો કે કેટલા લેવાના છે કે એટલે હું તમને એકી હોમટું ફાઇનલ કરી દઉં ખબર મારી હા એટલે મને ખબર પડે કે હું તમને આપું એટલે મારે એકી ભેળા હોમટું એન્ટ્રી પડી જાય ખબર પડે સમજ્યા તમે હા હવે 500 રૂપિયા હાલ દો એટલે આપણે બધું પતી જાય. હું તે 500 રૂપિયા દઉં હજુ તને કહું કે તું ભૂલતો નહીં ના નહીં હા બરાબર નકર ભૂલતો જ કઈ કહી દેજે ચોખ્ખું કહું તને ના 1 2 3 લે આ 50 રૂપિયા જમા કરી દે. અને આ તું કેવી વાત કરો યાર આ 50 રૂપિયા જમા કરવાના કા એવું નહીં જો કોઈક મહેમાન આવે બંધ આવે તો મારે મસાલો ખવડાવી દઉં તો 25 રૂપિયા જતા રહે કોઈક ભણું આવે તો આપી દઈએ પણ એ તને ખબર નહીં તમે કહશું એટલે એન્ટ્રી પાડો ને કે પૈસા નહીં મળે બીજાના એટલે કોઈ તારા મન ના લે ના યાર એવું નહીં ધમકી જમા કરી દો તમે એટલે મારે જેટલા આલુ એટલા ઓછા લ્યો એટલે કોઈ 50 રૂપિયા તો હું હા પતાવી અલે ગલ્લાવાળો તો રસ્તામાં જ પડી જો લે ભાઈ આ તારા 500 રૂપિયા હવે ગામમાં વાતો કરતો નહીં નકાને એક જ લાફો મેલે ને તો ગોઠિયા ખાતો થઈ જાય નવાઈ નીકળી એ ભાઈ એટલે કે આવું માગ હવે ગામમાં વાતો કરતો નહીં કે અરે તું માપમાં લેજે નકાને એક જ લાફો મેલે ને તો હવારે ઉઠીને ગોઠિયા ખાતો થઈ જાય એડીએ નહીં એકું હાલ લે ભાઈ હવે ગલ્લા બંધ જ કરવું હોય કોઈ ગામમાં ગલ્લા ઓછા નહીં કોઈ આગળ કયા ખાલી નોમ પડે ને પૈસા નહીં માગતા અમારું નોમ એવું હોય એટલે કોઈ ગામમાં ગલ્લા ઓછા નહીં પાવર બાવર કરવાનો નહીં ઊંચી કાળે ઘરમાં નહીં તમે શું વાત કરો અલે પૃથ્વીજી હા યાર નહીં જો જ્યા ખબર નહીં અલે મહિનો થયો વ્યાજના પૈસા આલે નહીં હવે તો આલો અભી હાલ આવતા નથી હારું હું અહીં બેહું તારી પેલા વ્યાજના પૈસા તો મગજમાં જ નતું રહ્યું અલે પુત્રીજી વ્યાજના પૈસા તો આલો મહિનો થયો બા ભાઈ મગજમાં હતું નહીં એટલે પૈસા થઈ ગયા એટલે ભાઈ હસો છો ને તમે હવે તમે વેચો પૈસા નહીં આવતો બજાર સ્ટોપ સ્ટાર્ટ આવી તો ભાઈ બચત ના થાય ભાઈ ઘર આવી હેવી કરવામાં તો હું હતા હેવી થઈ ગયું એટલે આ મહિનો આવો રહેશે આ મગજમાં નતું રહ્યું એટલે પૈસા મગજની બહાર જતું રહ્યું તમારા મગજમાં જતું રહે તે અમારા મગજમાં જતું રહે સારું ભાઈ આ બોલે રહે એવું નહીં તમે પૈસા આલો એ તો ભાઈ આપણે કરી દઈએ હા તને આલો લાવ પેલા આપી લાવ અરે આ 2500 આ દો લે ભાઈ આ 2500 રૂપિયા હવે આપણે 5000 તો કરી દઈએ હવે લેવા આવતા નહીં એટલે કે ચાલ ભાઈ કેટલાક લાયા પૈસા લેવા આવવાના તો 2 મહિનાનું વ્યાજ બાકી એટલે એ તો કરી દઈએ પણ હવે પૈસા લેવા આવતા નહીં દાદાગીરી કરીશું લેવા આવીશું ચાલ દાદાગીરી 2 મહિનાની તમે લઈ જાઓ એટલે કેશું ને હવે ભાઈ પૈસા લેવા આવતા નહીં કહું ચાલ 2500 રૂપિયા લેવા આવીશું જ ના અરે બે ભાઈ એવું નહીં સાચી અમારો ભાઈ બે આવ્યો મેં કીધું આપણે છેલ્લું એટલે પતાવી દીધું એટલે આપણે ખોનગી કરી દઈશું એ બધું સારું નેક્સ્ટ પાર્ટ કરી દઈએ છીએ
પૃથ્વીસિંહ શું કરો છો? કોઈ નહીં, આ બધું હિસાબ કરીએ, બધા પૂરા થઈ જાય ને રહ્યું તો જોઈએ ને શું કરવાનું. પેલા બાકી ને બધું પતી ગયું. અત્યારે બજારમાં જઈએ ખરીદી કરવા. અરે કરીએ હાલો. હું ભણો ને અત્યારે તો ચોય નહીં આવું મારે, બધા પૈસા પતી જાય હવે. બંધ કરી દે. જો આપણે મહિને 10,000 પગાર તો 12 મહિનાના ચેલા થયા? 1,20,000. 10,000 બોનસ ઉમેરો. શું? 10,000 બોનસ ઉમેરો ચેલા થયા? 30. 1,30,000. હા તો અમે ખાવાના 3,000 રૂપિયા બચાયા નહીં. અમે બધા વાપરી કાઢ્યા. અમે આમ જોતા નહીં ખર્ચો કરવામાં. પૃથ્વીસિંહ, એક વાત તો તમને, હા. તમે ખાવાના લહણી આવો અને આવું ના કરાય અને પૈસાની બચત કરવી પડે. અરે વાત સાચી હો, બચત કરવી પડશે. કાલ ઉઠીને ઘર બર બનાવવું હોય, મોટો થવું તો કોઈક શોખ બોખ પૂરા કરવા હોય તો પૈસાની તો બચત કરવી પડે હો ભાઈ. મારા જો ભાઈ વર્ષે 1,30,000 આવે, વર્ષે એક પેટી તો બચાવી હે. સાચી વાત. કારણ કે આગળ ના કરે નારાયણ બધું ખર્ચામાં બચાવીએ, સાચવવા પડે ને યાર. હું તમારા જોડે ઉછીના માગું તો કે તમે તો એમ કહો કે નોકરી બોકરી કરો તો પૈસા આવું કરો કે, એટલે બચાવવા તો પડશે હો ભાઈ. 1 અને લાખ આવું વાપરતા નહીં. ના એક પેટી તો બચાવવી જ પડશે. આપણા ગામમાં તો અમુક લોકો કહેવાય ને, રાત દાડો ધંધો કરી પણ ખાવામાં કશું પૈસા કાઢતા નહીં. રાત દાડો મરચું રોટલો કરી નાખી જિંદગી કાઢી. વાત સાચી હ. અમુક તો શું કરી ખબર હે કે આ ઘરને તાળો મારીને ખેતરમાં જતા રહી કે મહેમાન આવે ને તો ચાય નહીં પાતા અને ખર્ચોય નહીં કરતા અને લાઇટ બિલ ને બધું બચાવી. એવું છે ને, હવે પગાર આવે ને એટલે ખાવાનો ખર્ચો રાખીને પેલા રાકેશભાઈને આપવા પૈસા વાત આચવા. ખબર મારી રાકેશભાઈ ના આલ્યા આગળ એના કરતા તો તમે હારી બેંક હારી. અરે વાત સાચી. ઈવાન જો કુંધા વપરાઈ રહ્યો તો કરીએ પણ એવું નહીં. આ બેંકમાં તો કે આપણા પૈસા લેવાના, આપણે લાઈનમાં ઊભું રહેવાનું, કોઈ સાયકલ લેવાનું હોય સાયકલ લાવવાનું, નંબર એડ કરવાના, અપડેટ કરાવવાના, નંબર પેલું સાયકલ લાવજો ને પૂરું ખાતું અને બધું આપણે પૂછવાનું. પણ રાકેશભાઈ વેચવા ફેવરસી તો કોમોની તો ઈવાની જ થવાની. એ વાત આપણે એ બધું નહીં જોવાનું. આપણે જઈને ધક્કા ખાવાનું તો જપા જાય, પૈસા જઈને લઈ લેવાના આપણે.